નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને વરસાદની આગાહી વચ્ચે માવઠું પડવાનું હતું એ આગાહી હતી. વાદળછાયું વાતાવરણ છે અને બધાની વચ્ચે ગરમી ખૂબ વધી રહી છે. અત્યારે હજી માર્ચની શરૂઆતમાં જો આટલી ગરમી છે તો પછી એપ્રિલ અને મે આવતા સુધીમાં શું હાલત થશે એ વિચારવાનું છે. હવામાન વિભાગ અત્યારથી એવું કહે છે કે ગરમી ખૂબ વધારે પડવાની છે. આ વખતે માર્ચમાં પણ ખૂબ વધારે ગરમી પડવાની સંભાવના છે. 47 ડિગ્રી સુધી તાપમાન આરામથી પહોંચી જશે, જ્યારે પીક ઉનાળામાં આપણે હશું. અત્યારે 37-38 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની સંભાવના છે. રોજ સવારની શરૂઆત થાય એટલે હળવું તાપમાન હોય, થોડીક ઠંડક હોય. બપોર પડતા સુધીમાં તો તાપમાન એકદમ ઉંચકાઈ જાય અને ખૂબ વધારે ગરમી અને બફારો થાય. કારણ શું છે એની પણ વાત કરીશું, સાથે જ ક્યાં કેટલી વધારે ગરમી પડવાની છે એ વાત કરીશું. પહેલાં કારણની વાત કરીએ તો હવામાન વિભાગની વેબસાઇટ ખોલીએ તો આપણને આ સેટેલાઇટ મેપ દેખાય. સેટેલાઇટ મેપમાં તમે જુઓ તો અહીંયા ક્યાંક જે કહેવાય સર્ક્યુલેશન સિસ્ટમ જે બની છે એ સિસ્ટમને કારણે પવનની ગતિ છે ખૂબ ફેરવાઈ ગઈ છે અને ઉપર સતત પસાર થતા જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એના કારણે વાદળછાયું વાતાવરણ રહે છે. એટલે જ્યારે સતત ઉપરના પ્રદેશોમાં અત્યારે હિમવર્ષા થતી હોય, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય, એ બધાની વચ્ચે ગુજરાત અને બીજા જેટલા પણ રાજ્યો છે ત્યાં એની અસર થાય અને ત્યાં વાદળછાયું વાતાવરણ રહે. વાદળછાયું વાતાવરણ રહે એટલે તમને ગરમીનું પણ અનુભવ થાય અને થોડુંક બફારો પણ થાય. એટલે એ જે ગરમીની શરૂઆત હોય છે એની શરૂઆત થઈ ગઈ છે. પણ શરૂઆત કેટલી ભયાનક થઈ છે તો તમે જુઓ વિંડીમાં તો તમને ખબર પડશે કે આ ઓરેન્જ છે. આ 12 વાગ્યાની આસપાસ જ્યારે હું શૂટ કરી રહી છું એ સમય છે કે જ્યારે 30 ડિગ્રી અમદાવાદમાં નોર્મલ ગણાય છે કે 30 ડિગ્રી સુધી પહોંચી જાય છે. હજુ બપોર થતાં સુધીમાં એટલે કે 2-3 વાગશે એ તાપમાન પણ વધવાનું છે. કચ્છ સૌથી વધારે ગરમ વિસ્તાર હોતો હોય છે એટલે કચ્છમાં પણ ખૂબ વધારે ગરમી પડે છે. બોર્ડરવાળા વિસ્તારોમાં ઉત્તર ગુજરાતમાં પણ ખૂબ વધારે ગરમી પડે છે. વડોદરા, અમદાવાદ જેવા સિટીમાં 33, 34, 35 ડિગ્રી સુધી તાપમાન જવાની સંભાવના છે. એટલે માર્ચની શરૂઆતમાં જો 35 ડિગ્રી સુધી તાપમાન જાય છે તો જ્યારે ઉનાળો આવશે એટલે ઉનાળો પીક પર હશે એવું કહેવાય કે હવે ઉનાળો છે ત્યારે કેટલું તાપમાન હશે વિચારવાનું છે. આ વખતે ગરમીથી ખૂબ વધારે બચવાની જરૂર છે. એક બાજુ અલગ અલગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યા છે, એક બાજુ અલગ અલગ સાયક્લોન સર્ક્યુલેશન સિસ્ટમ બની રહ્યા છે. આ બધાની વચ્ચે અહીંયાનું જે વાતાવરણ છે એ સતત બદલાતું રહે છે કારણ કે પવનની ગતિ અને વાદળો જે છે એ બદલાતા રહે છે. સવાર જ્યારે હશે ત્યારે 20 ડિગ્રીની આસપાસ તાપમાનની શરૂઆત થશે અને પછી સાંજ પડતા સુધીમાં 5-6 વાગ્યા સુધીમાં 35 ડિગ્રી સુધી પહોંચી જશે. 6, 7 અને 8 તારીખની આસપાસ હજુ તાપમાન વધશે, ગરમીમાં વધારો થશે. વરસાદની અત્યારે કોઈ જ સંભાવના નથી. જે માવઠાની સંભાવના હતી એ પણ ગુજરાતમાં કોઈ માવઠું પડવાનું નથી એટલે વરસાદની કોઈ સંભાવના નથી. ગરમી ખૂબ વધવાની છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે મેક્સિમમ ક્યાં છે, ટેમ્પરેચર કેટલું રહેશે તો પહેલી તારીખે મેક્સિમમ ટેમ્પરેચર 36 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. એટલે મેક્સિમમ 36 રહેશે. બીજી તારીખે પણ 36, ત્રીજી તારીખે 36, ચોથી તારીખે 34. એટલે ચોથી તારીખે થોડું વાદળછાયું વાતાવરણ, ઠંડકનો અનુભવ થશે પણ 34 ડિગ્રી પણ વધારે જ કહેવાય. માર્ચ 5 છે 35, 6ઠી માર્ચે 36 અને 7 તારીખે 37. એટલે 37 ડિગ્રી 7મી માર્ચે હશે. એટલે 7 માર્ચથી ફરીથી ગરમીમાં વધારો થશે. હવામાન વિભાગ શું કહી રહ્યા છે, કઈ તારીખે ક્યાં એલર્ટ આપવામાં આવ્યું છે, કારણ કે હીટવેવ અત્યારથી શરૂ થઈ ગઈ છે. હીટવેવ હવે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિસ્તારોમાં આપવામાં આવશે. તો હવામાન વિભાગ શું કહે છે એમની વિગત પ્રમાણે ક્યાં વધુ ગરમી પડવાની છે તે સાંભળો. अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और जो लघुत्तम तापमान है इसमें ज़्यादातर परिवर्तन नहीं होगा. मतलब एनएलसी में रहेगा 1 से 2 डिग्री सेंटीग्रेड के अंदर ही वो चेंज रहेगी. और जो हमारा उच्चतम तापमान है इसमें 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होने का पूर्वानुमान है अगले 3 दिन तक. उसके बाद फिर एनएलसी में रहेगा अगले मतलब 5 दिन का जो फोरकास्ट है उसमें आगे 2 दिन.